નમસ્કાર. ચાલુ સાલે ગુજરાતમાં ખેડૂતોની મહેનત, પર્યાવરણની અનુકૂળતા અને સરકારની નીતિઓને કારણે ચોમાસુ પાકો ખૂબ સારા થવાનો અંદાજ હતો. રાજ્ય સરકારે પણ MSP ઉપર એની ખરીદીનું આયોજન લગભગ પૂરું કર્યું છે. 1 તારીખથી એ ખરીદી શરૂ પણ કરવાની હતી, પરંતુ કમનસીબે ગુજરાતમાં આ પાછોતરા વરસાદને કારણે, માવઠાને કારણે ખેડૂતોનો પાક જેમાં નુકસાન થવાની ખૂબ શક્યતાઓ છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી તૈયાર પાક બગડી રહ્યાના સમાચાર છે. ખેડૂતોને થનારા નુકસાન બાબતે ભારતીય જનતા પાર્ટી તરફથી, ગુજરાતની સરકાર તરફથી પૂરી સંવેદના વ્યક્ત કરું છું અને આશ્વસ્ત કરું છું કે ભૂતકાળની જેમ સરકાર આ વખતે પણ ખેડૂતોને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં, જેવી જરૂર પડશે ત્યાં ખેડૂતોની સાથે ઊભી રહેશે. ગુજરાતની સરકારે પાછલા 10 વર્ષમાં લગભગ 15 જેટલા પેકેજના દ્વારા 20,000 કરોડ રૂપિયાની સહાય આવા આપત્તિના સમયે ખેડૂતોને આપી છે. હમણાં દિવાળીના આગળના દિવસે રજાઓના સમયે પણ મંત્રાલયને ચાલુ રાખી નવનિયુક્ત કૃષિમંત્રી માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આગ્રહથી તાત્કાલિક એક્શનમાં આવી અને બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ આ જિલ્લાઓમાં થયેલા નુકસાન માટે 947 કરોડનું પેકેજ ડિક્લેર કર્યું છે. એની કાર્યવાહી ગતિમાં છે. કમનસીબી એ છે કે દરિયા કિનારો રાજ્ય હોવાથી વારંવાર આ પ્રકારની મુશ્કેલી આપણને પડે છે અને તમામ વખતે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉદાર હાથે ખેડૂતોને જે કેન્દ્ર સરકારના નિયમો છે આપત્તિ વ્યવસ્થાપનના, એમાંથી ઉપર રાજ્ય સરકારના કોષમાંથી ઉમેરો કરીને પણ સહાય કરે છે. આ પેકેજમાં પણ સરકારના નિયમો ઉપરાંત પ્રતિ હેક્ટર 5,000નો ઉમેરો કરી અને પેકેજ આપવાનો પ્રયાસ કર્યો છે. જે પ્રમાણે કુદરતનો કોપ થયો છે અને ખૂબ તૈયાર પાક, સારો પાક, વધારે પાક તૈયાર હતો જે બગડી જવાની સ્થિતિમાં છે, ત્યારે સૌ ખેડૂતોને આશ્વસ્ત કરું છું કે સરકાર તમારી સાથે રહેશે અને જ્યાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં ભૂતકાળની જેમ મદદ કરશે એવી ખાતરી આપું છું. સાથે સાથે વરુણદેવને પણ પ્રાર્થના કરું છું કે મારા વાલા ખેડૂતોને પડતી આ વારંવાર મુશ્કેલીમાંથી આપણને બધાને મુક્ત કરે અને કૃષિને પૂરક બને એવી વિનંતી.